પ્રાંતિજના બોરિયા સિતવાડા આદર્શ પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના બોરિયા સિતવાડા આદર્શ પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય તેમજ પ્રાર્થના ગીત કરી ઉપસ્થિત મહેમાનોનું પુસ્તક તેમજ પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં જોઈન્ટ સેક્રેટરી શ્રીમતી જેવી દેસાઈ, ચેરમેન શ્રી ખેત ઉત્પાદન સહકાર અને સિંચાઈ સમિતિ મહેન્દ્રસિંહ રાઠોડ, આચાર્ય શ્રી હિતલભાઈ શેઠિયા, જીંજવા પ્રાથમિક શાળા CRC આરતીબેન, શ્રી કશ્યપભાઈ દેસાઈ, બહેચરસિંહ રાઠોડ ઉપસ્થિત રહી બાળકોને શૈક્ષણિક કીટ આપી શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. વધુમાં બાલવાટિકાથી ધોરણ 8માં પ્રથમ નંબર મેળવેલ અને NMMSમાં તથા જ્ઞાન સાધના પરીક્ષામાં શ્રેષ્ઠ પરિણામ મેળવનાર વિદ્યાર્થીઓને મહેમાનોશ્રીઓ દ્વારા ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ઉપસ્થિત મહેમાનો દ્વારા શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ કરી કાર્યક્રમને પૂર્ણ કર્યો હતો. આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય શ્રી ધવલભાઈ સુથાર, SMC સભ્યો, ગામના આગેવાનો, વાલીઓ, ગ્રામજનો, શાળાના શિક્ષકો તેમજ બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે કાર્યક્રમના અંતમાં આભાર વિધિ કરી કાર્યક્રમને પૂર્ણ કર્યો હતો. અહેવાલ અલ્પેશ નાયક, પ્રાંતિજ.